ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર ભારતમાં 75મો પ્રજાસત્તાક દિવસ લોકો ધામધૂમથી ઉજવી રહ્યા છે અને આ વખતે આપણી પરેડની થીમ પણ વિકસિત ભારત અને ભારત લોકતંત્ર કી માતૃશક્તિ છે, જેમાં લોકશાહીના સંવર્ધક તરીકે ભારતની ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો છે। આ અનુસંધાને ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા પણ પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ કિશોર કોમ્પ્લેક્સ પાસે ભારત માતા તથા અયોધ્યાના રામલલાનું પૂજન રાખવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમથી કરવામાં આવેલ। ત્યારબાદ પ્રોફેસર ડોક્ટર પ્રવીણ ગજેરા, ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ડોક્ટર સ્નેહલ તન્ના, દિનેશભાઈ કાનાબાર, જગમલભાઈ નંદાણીયા વગેરે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। દેશભક્તિના સોંગ્સ, રામલલાના ગીતો સાથે મોટી સંખ્યામાં નગર શ્રેષ્ઠીઓ, ફૌજી જવાનો, એનસીસીના કેડેટ્સ, રાહદારીઓ અને ભાઈઓ બહેનો દ્વારા ભારત માતાનું પૂજન, રાષ્ટ્રધ્વજને સલામી તથા અયોધ્યાના રામલલાનું પૂજન કરવામાં આવ્યું હતું। આ તકે સંસ્થાના પ્રમુખ મહાવીરસિંહ જાડેજાએ જણાવેલ કે આગામી દિવસોમાં ભારત દુનિયાના વિકસિત દેશોમાં આગળ પડતું સ્થાન ધરાવતું હશે અને ભારત લોકતંત્રની માતા તરીકે સ્થાન ધરાવશે અને લોકશાહીના સંવર્ધક તરીકે ભારતની ભૂમિકા મહત્વની રહેશે। આ કાર્યક્રમને સફળ બનાવવા સંયોજકો ઉષાકાંતભાઈ ભાટ, વિજયભાઈ મહેતા, સંદીપભાઈ ઠકરાર, હરેશભાઈ પંડ્યા, મેહુલભાઈ પંડ્યા, હિરેનભાઈ ચાવડા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। ડોક્ટર સ્નેહલ તન્ના, ભારત વિકાસ પરિષદ કેશોદ આજરોજ ભારતના 75મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે કેશોદમાં આંબાવાડી ખાતે ભારત માતા પૂજન તેમજ હમણાં જે હાલમાં રામલલાનું અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ તેના અનુસંધાને તેમનું પણ પૂજન રાખેલું હતું। આ વખતે 2024માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આપણે ભારતની જે થીમ છે કે વિકસિત ભારત બનાવવું અને ભારતનું જે લોકતંત્ર છે એ વિશ્વના દરેક લોકતંત્ર માટે પ્રેરણારૂપ બને, મદદરૂપ બને એ એક છે। આપણે બીજું કંઈ તો કરી શકીએ પણ ભારતને વિશ્વગુરુ બનાવવા માટે આપણે નાની નાની વસ્તુ ધ્યાન રાખીએ કે અન્નનો બગાડ થતો અટકાવીએ, વિવેકપૂર્ણ રીતે આપણે વીજળીનો ઉપયોગ કરીએ, વિવેકપૂર્ણ રીતે પાણીનો ઉપયોગ કરીએ, સાથે આપણી લાઇફસ્ટાઈલ ચેન્જીસ કરીએ, હેલ્ધી લાઇફસ્ટાઈલ કરીએ અને સ્વચ્છતા જાળવીએ, ઇલેક્ટ્રોનિક વેસ્ટેજનો બગાડ થતો અટકાવીએ અને સ્વચ્છતા જાળવીએ। આ 5-7 સૂત્રો આપણે ધ્યાન રાખીએ અને ભારતનો વિકાસ થાય તેવા પ્રેરણારૂપ પગલાં લઈએ। કેશોદમાં પણ આંબાવાડીમાં ખૂબ રાહદારીઓએ, બહેનો, બાળકો, ભાઈઓએ તમામે અહીં પૂજન કરેલું છે અને દરેકને પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા સાથે વંદે માતરમ, ભારત માતા કી જય।